હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે એકદમ ક્રિસ્પી એવી ચોરાફળી બનાવીશું. તો આ ચોરાફળી આપણે એકદમ સહેલીથી અને ફૂલેલી અને તેની સાથે સાથે ચોરાફળીની જોડે ખવાય તેવી ચટણી પણ બનાવીશું. તો ચાલો દશેરાની સ્પેશિયલ એવી ચોરાફળીની રેસીપી શરૂ કરી. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે ક્રિસ્પી અને ફૂલેલી એવી ચોરાફળી બનાવવાની છે. તો એનું પરફેક્ટ માપ બતાવું અને કયો લોટનો ઉપયોગ કર્યો છે તે પણ જણાવું. તો એમાં છે ને મેં 2 કટોરી બેસન લીધો છે, પતલો એવો ઝીણો, અને 1 કટોરી અડદનો ઝીણો લોટ લીધો છે. તો અડદની દાળ છે ને મેં મિક્સરમાં પીસી અને મેંદાની ચાળણીથી ચારી અને આટલો ઝીણો પાવડર કરી લીધો છે, એકદમ સ્મૂધ એવો. તો આ રીતે તમે ઘરે કરી શકો છો. તો આ માપથી આપણે સરસ મજાની ચોરાફળી બનાવીએ. તો એના માટે છે ને આપણે લોટને ચારવાનો છે. લોટમાં ગાંઠા હોય છે ને એટલા માટે. તો આપણે 2 કટોરી ચણાનો લોટ એડ કરતી અંદર, અને જોડે અડદનો લોટને પણ એડ કરતી. તો આપણે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું અને 1 ચૂટકી જેટલા આપણે ખાવાના સોડા એડ કરશું. આ લોટને છે ને આપણે ચારી લઈશું. આપણે છે ને લોટને ચારી લીધો છે અને 2 ચમચી જેટલું આપણે તેલનું મોણ આપશું. તો આમાં છે ને તેલની ક્વોન્ટિટી ઓછી હોય છે મોણ માટે. અને મોણ આ રીતે મિક્સ કરી લઈશું. હવે છે ને થોડું પાણી આપણે એડ કરી અને લોટ બાંધશું. તો આ લોટને છે ને આપણે કઠણ બાંધવાનો છે. હાવ થોડું થોડું પાણી એડ કરવાનું. આ ચણા લોટમાં છે ને પાણીની ક્વોન્ટિટી ઓછી જ હોય છે, સ્ટીકી બહુ હોય છે ને એટલા માટે. જો આપણે કઠણ લોટ બાંધી દીધો છે. પછી ને આપણે થોડું તેલ લઈશું. તેલ લઈ એકવાર ટૂંકી લઈશું આ રીતે પાછું. આ લોટને છે ને આપણે 10 મિનિટ આ રીતે ઢાંકીને રાખી દઈશું. આપણે ચોરાફળીની જોડે ખાવા માટે સરસ મજાની તીખી અને ચટપટી આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો એના માટે છે ને આપણે થોડો સામાન લીધો છે. એમાં આપણે કોથમીર લીધી છે. તો આપણે મિક્સર જારમાં એને પીસી લઈશું. અને થોડા આપણે કટ કરેલા પુદીનાના પાન લીધા છે. આદુ અને 2 લીલા મરચાં લીધા છે તીખા, અને થોડું સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું, અને 1 લીંબુનો રસ આપણે એડ કરશું, અને થોડું પાણી એડ કરી અને પીસી લઈશું આપણે મિક્સરમાં. આપણે છે ને ગ્રીન ચટણી એકદમ સ્મૂધ આપણે પીસાઈ ગઈ છે. તો આપણે એક કડાયું લઈશું નાનું એવું જ. તો એમાં છે ને આપણે ચમચી ચણાનો લોટ એડ કરશું અને થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂધ આપણે બનાવી લઈશું આ રીતે હલાવીને. આ ચમચી આપણે ચણાના લોટમાં પાણી મિક્સ કર્યું છે, તો તેમાં જ આપણે ચટણી મિક્સ કરી લઈશું. હવે છે ને ગેસ ચાલુ કરી અને ધીમી આંચ ઉપર આ મિશ્રણને છે ને આપણે હલાવશું. થોડું ઘાટું થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળશું. તો આમાં આપણે લીંબુનો ફૂલ ઉપયોગ નથી કર્યો. બારે તો શું લીંબુનો ફૂલનો ઉપયોગ કરે છે, આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે. તો નાના મોટા બધા ખાઈ શકાય આ ચટણી. અને તીખી અને ચટપટી સરસ લાગે છે આ ચટણી ચોરાફળી જોડે. તો હવે છે ને આપણે
ચણાનો લોટ સરસ અંદર પાકી ગયો છે ને આપણે ગેસ બંધ કરી દઈએ. આપણે છે ને ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં લઈ લઈશું. આપણે છે ને ચોરાફળીનો લોટ આપણે રેસ્ટ આપ્યો હતો તેને ખોલી અને આપણે જોઈ લઈએ. આ લોટને છે ને આપણે ખૂબ ટીપવાનો છે. તો આ રીતે આપણે દસ્તાથી ટીપશું લોટને. એકદમ સ્મૂથ લોટ આપણે બનાવવાનો છે. આ લોટને છે ને આ રીતે ટીપતા સ્મૂથ એકદમ બનાવી દીધો છે. જો હવે આ લોટમાંથી આપણે નાના નાના લુવા કરશું. આ રીતે આપણે છે ને ચોરાફળીનું ગોળનું લઈશું. તો આપણે થોડો કોરો લોટ એડ કરશું. આપણે બહુ નહીં પણ થોડો જ, જરૂર પડે તો જ. ને ગોળ છે ને વણી દઈશું આપણે. જો આટલી પતલી આપણે વણવાની. હવે છે ને આને આપણે લાંબી ચીપમાં કટ કરશું. અને એક પ્લેટમાં આપણે રાખતા જઈશું. હવે છે ને મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે ચોરાફળી તળવા માટે. તો આપણે છે ને વણેલી ચોરાફળીને અંદર એડ કરતા જઈશું. ફૂલ ગરમ તેલ જ રાખવાનું. તો અત્યારે આપણે જાણવા માટે કે તેલ કેટલું ગરમ છે તો આપણે 2 ચોરાફળી એડ કરી છે. તો હવે તમે એક હારે જાજી આપણે તળીને રાખી હોય અંદર એડ કરવી હોય તો પણ કરી શકાય. તો આને તળાતા બહુ વાર નથી લાગતી. તો આને પ્લેટમાં આપણે લેતા જઈશું ચોરાફળીને. તો હવે છે ને એક હારે આપણે 4-5 પીસ એડ કરી દઈશું. તો આપણો લોટ એકદમ સરસ બંધાણો છે. તો એક ફૂલાઈ છે આપણી ચોરાફળી. આ રીતે આપણે બધી ચોરાફળીને જોડે જોડે વણતા અને તળતા પણ જઈશું. અને એકદમ સરસ આપણી ફૂલાઈને ક્રિસ્પી એવી સરસ થાય છે. જો મારી ચેનલ ઉપર ન હોય તો આવી નવી નવી ટ્રીક સાથે સરસ મજાની રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
આપણી છે ને બધી ચોરાફળી તૈયાર છે સરસ મજાની. તો આપણે છે ને એકદમ ક્રિસ્પી એવી સરસ મજાની આપણી ચોરાફળી બની છે. તો આ ચોરાફળી ઉપર આપણે સરસ મજાનો એક મસાલો સ્પ્રિંકલ કરીશું. તો એના માટે છે ને મેં સંચર અને લાલ મરચું મિક્સ કરીને રાખ્યું છે. તો એને આપણે ઉપરથી આ રીતે એડ કરશું. આપણે છે ને એકદમ સહેલી રીતથી ઘરે ચોરાફળી સરસ મજાની ફૂલેલી અને ક્રિસ્પી બનાવી છે. અને તેની જોડે કોથમીર અને ફુદીનાની ચટણી પણ બનાવી છે. તો જો મારી આ ચોરાફળીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ચોરાફળીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.